તો સ્વાગત છે બધાનું હરે કૃષ્ણ ભાગવત સત્સંગની અંદર. આજે ઘણા સમય પછી ભગવાનના ગુણ ગાવાનો લાભ મળી રહ્યો છે આ વિસ્તારની અંદર. મારી ભક્તિની શરૂઆત મેં અહીંયા કરેલી આ વિસ્તારથી, પણ જેમ જેમ મારું કર્મ અને મારું નસીબ મને જ્યાં લઈ ગયા ત્યાં હું આગળ વધતો ગયો અને ભગવાનની કૃપાથી એક સફળ ભાગવત કથાકાર થયો, જે સંપૂર્ણ ભારતની અંદર ભગવાનના ગુણ ગાવાનો લાભ મળે છે. અને બધાની વચ્ચે આજે લાભ મળી રહ્યો છે. આ વિસ્તારની અંદર અહીંયા ઘણી વખત ભાગવત સપ્તાહ થતી હોય છે, તો લોકો એવું કહે છે કે ભાગવત સપ્તાહ 7 દિવસની થતી હોય ને તો એ 10 જણાય નથી આવતા. પણ તમે જુઓ કે આજે ખાલી અચાનક જ એક કલાક પહેલા આપણે સત્સંગ હજી ગોઠવ્યો છે, પણ તો એ 40-50 લોકો ભેગા થઈ ગયા. એનો અર્થ શું છે? એનો અર્થ શું છે કે ભગવાનની કથામાં લોકોને રુચિ છે, પણ રસિક ભક્ત છે ને, જે ભગવાનના રસિક ભક્તો હોય અને રસ ભરી કથા જ્યારે ભગવાનની કરે એટલે લોકો દૂર દૂરથી આવે છે. આ કથાની અંદર પાલનપુરના દરેક છેડામાંથી આવ્યા છે અહીંયા સાંભળવા માટે. આજે કયો દિવસ છે ખબર છે? આજે બહુ મહત્વપૂર્ણનો દિવસ છે. આજના દિવસે વૃંદાવનની અંદર રાધા કુંડનું પ્રાગટ્ય થયું હતું. જેવી રીતે ભગવાનનો જન્મ હોય એવી રીતે રાધા કુંડનું પ્રાગટ્ય થયું હતું. એટલા માટે આજના દિવસે હું રાધા કુંડ કેવી રીતે પ્રગટ થયું. ગોવર્ધન મહારાજનું નામ સાંભળ્યું છે? ગોવર્ધન પર્વત, એ ગોવર્ધનની તળેટીમાં રાધા કુંડ છે, જે સ્વયં કૃષ્ણ પ્રેમથી બનેલું છે. એ કુંડમાં જો કોઈ સ્નાન કરે તો નિશ્ચિત ગેરંટી સાથે એને છે ને ભગવાનનું ધામ મળે છે. એ કુંડ કેવડો મોટો છે ખબર છે? આ બાજુમાં આપણે બસ સ્પોટ બન્યું છે ને, મોટું આખું, એવડો મોટો કુંડ છે. પણ એક બાજુ 2 કુંડ છે. એક બાજુ શ્યામ કુંડ છે એટલે કૃષ્ણ કુંડ, અને એક બાજુ રાધા કુંડ. 2 કુંડ છે ગોવર્ધનની તળેટીમાં. એની આખી કથા આવે છે. એ કથા આજે આપણે અડધો કલાક માટે સાંભળશું. અને એ રસ એટલો દિવ્ય છે કે તમે એ વૃંદાવનમાં આનંદ લેશો અડધો કલાક સુધી. ભગવાન શ્રી કૃષ્ણ જે વૃંદાવનની અંદર અલગ અલગ પ્રકારના અસુરો આવતા, ઘેનુકાસુર, અઘાસુર, બકાસુર, પૂતના, તૃણાવર્ત એટલે પવનના રૂપમાં આવતો, વંટોળિયાના રૂપમાં એ રાક્ષસ આવતો અને ભગવાનને એમના આંગણામાંથી ઉપાડીને લઈ જતો વાવાઝોડાની જેમ. એ તૃણાવર્તનો વધ કરી દીધો. એક ઘેનુકાસુર આવ્યો, ઘેનુકાસુર. એક અરિષ્ઠાસુર આવ્યો, અરિષ્ઠાસુર એટલે બળદના રૂપમાં આવ્યો. અને ભગવાને આટલા બધા અસુરોનો જ્યારે વધ કર્યો એટલે રાધા રાણીને જ્યારે ભગવાન મળવા ગયા એ ગોવર્ધનની તળેટીમાં જ મળ્યા. ગોવર્ધનની તળેટીમાં મળ્યા એટલે ભગવાન રાધા રાણીને બોલાવે છે કે રાધે, કેમ મારી સાથે વાતો નથી કરતા? તમે તો પહેલા રોજ વાત કરતા. એ કે તમે છે ને, તમે પાપી છો. કેમ? મેં શું પાપ કર્યું? તમે એક બળદનો વધ કર્યો છે, અને બળદનો વધ કરે પાપી કહેવાય. પણ એ તો અસુરના શરીરમાં હતો એટલે મેં એનો વધ કર્યો. ના, એટલે આ બધી એક લીલા છે.
આ ભગવાન અને રાધા રાણી અને ગોપીઓની વચ્ચેની આ લીલા છે. એટલે ભગવાને આ લીલામાં રાધા રાણીને કહે છે કે તો મારે શું કરવું જોઈએ? એટલે તમે જેટલા પણ તીર્થો છે એ બધા તીર્થોમાં સ્નાન કરીને આવો તો હું તમને તમારી સાથે વાતો કરું, ન કે ન કરું. હવે ભગવાનના શરીરમાંથી તો બધા તીર્થો પ્રગટ થાય છે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ યદ કિંચિત જગતામ જગત. ભગવાનના શરીરમાંથી જ બધી વસ્તુ પ્રગટ થતી હોય તો ભગવાન શું બધા તીર્થોને પ્રગટ ન કરી શકે? એટલે ભગવાને સમસ્ત તીર્થોને આવાહન કર્યું. ગંગે ચ યમુને ચ કાવેરી ગોદાવરી, જેટલા પણ તીર્થો છે બધાને કીધું કે ઈહા ગચ્છ, અહીંયા આવી જાઓ. એટલે બધા 68 તીર્થો છે ને તે આગળ આવીને પ્રગટ થઈ ગયા અને હાથ જોડે છે. બોલો સ્વામી શું કરું? સેવામાં હાજર થઈ ગયા. ખાલી આપણે જ હાજર નહીં થતા. ભગવાનની સેવામાં જીવાત્મા જ હાજર નહીં થતો, બાકી દેવી દેવતા બધા હાજર થઈ જાય. અને એ લોકો સુખી પણ છે. આપણા કરતા એ લોકો સુખી છે. દેવી દેવતાઓ બધા સુખી છે, કારણ કે ભગવાનની શરણમાં જાય છે. જ્યારે જ્યારે એમને દુઃખ પડે તો કોની શરણમાં જાય છે? ભગવાનની શરણમાં. એમનામાં સૌથી મોટામાં મોટો ગુણ છે. ઇન્દ્ર દેવતાએ સૌથી વધારે પાપ કર્યા હોય પણ એનામાં એક ગુણ શું છે કે જ્યારે પણ દુઃખ પડે એટલે ઇન્દ્ર દેવતા છે ને ડાયરેક્ટ ભગવાનની શરણમાં જાય છે, ક્ષીરસાગરમાં. એટલે અહીંયા આગળ બધા તીર્થો ભગવાનની શરણમાં આવ્યા અને કીધું શું કરવાનું છે. એટલે ભગવાને પગનો પાછળની કોણી આવે ને, પગની પાછળની કોણી, એ કોણીમાં જમીનમાં આમ દબાણ કર્યું એટલે તરત જ આ બસ સ્પોટ જેટલો ખાડો થઈ ગયો. તરત જ ઇમિડિયેટલી એટલો મોટો કુંડ તૈયાર થઈ ગયો. અરે બધા તીર્થોને કીધું કે આની અંદર તમે શું કરો? આની અંદર તમે બધા વિરાજમાન થઈ જાઓ. અને જેટલા પણ સંસારના તીર્થો છે એ બધા તીર્થો ક્યાં પ્રગટ થઈ ગયા? શ્યામ કુંડમાં, ગોવર્ધનની તળેટીમાં શ્યામ કુંડમાં એ બધા તીર્થો પ્રગટ થઈ ગયા. હવે આપણે આખા ભારતના તીર્થોમાં દર્શન કરવા જઈએ, નાવા જઈએ, એના કરતા એક જ કુંડમાં સ્નાન કરો તો બધાનું ફળ મળે કે ન મળે? એટલે ભગવાને વ્રજ વૃંદાવનની અંદર બધા તીર્થોને પ્રગટ કરી દીધા. હવે ભગવાને કીધું કે ઠીક છે, હું આમાં તો સ્નાન કરી લઈને હું તો પવિત્ર થઈ ગયો, પણ તમે મારા જેવા અપવિત્રના દર્શન કર્યા એટલે તમે અપવિત્ર થઈ ગયા, એટલે તમે નાઓ, સ્નાન કરો. એટલે રાધા રાણી ને ગોપીઓ કે અમે તમારા બનાવેલા કુંડમાં સ્નાન નહીં કરીએ, અમે અમારી મહેનતથી કરશું. જાત મહેનત જિંદાબાદ. એટલે ગોપીઓ બધી, રાધા રાણી ને ગોપીઓ શું કર્યું ખબર છે? એમના પાટલા હતા. પેલા ફાવડા હતો નહીં, ફાવડો કંદાળી કોઈ હતો. એટલે શ્યામ કુંડની બાજુમાં જ બીજો કુંડ ખોદવા જાય છે. પણ આ ભગવાન હતા તો ભગવાને ખાલી પગની કોણી મારી તો કુંડ બની ગયો. આ થોડો થવાનું છે? આપણે ખાલી થોડો ખાડો ખોદવો હોય તો આપણે તો આખો દાડો જતો રહે. અને અંદર કુવી બનાવી હોય, 20 ફૂટની ખાલી કુવી બનાવી હોય તો 3 દાડા સુધી મહેનત કરે, 4 જણા, અને ફે થઈ જાય. હવે આવડો મોટો કુંડ કેવી રીતે બને? એટલે બધી ગોપીઓ ભેગી મળીને એ પાટલાથી છે ને કુંડ ખોદે, પણ કુંડ ખોદાણો નહીં. એ પાટલાથી કુંડ ખોદ્યો એટલે એનું નામ પડ્યું કંગન કુંડ. શું પડ્યું? કંગન કુંડ. આજના દિવસે એ આ બધી લીલા થયેલી છે. આજે આઠમ છે, આજે આઠમ ગણવામાં ત્યાં આવે છે. બહુલાષ્ટમી કહેવામાં આવે ને, બહુલાષ્ટમી. અને રાધાકુંડનું પ્રાગટ્ય. એટલે બધી ગોપીઓ થાકી ગઈ એટલે ભગવાન કે મેં કુછ મદદ કરું. તમે જોયું છે કે વ્રજની લીલામાં આવું થાય છે. એટલે કે ના અમારે તમારી કોઈ મદદ જરૂર નથી. પછી અમુક ગોપીઓએ કંટાળીને કીધું ઠીક છે, ખાલી કુંડ બનાવી દો. એટલે ભગવાને પછી એક કોણી મારી એટલે શ્યામ કુંડ જેવો બીજો કુંડ તૈયાર થઈ ગયો. હવે કે તમારું પાણી અમારે જોવતું, તમારું પાણી અમારે નહીં જોવતું, અમે તો અલગથી પાણી લાવશું. ક્યાંથી ખબર છે? માનસી ગંગા.
ગોવર્ધનની તળેટીમાં બાજુમાં માનસી ગંગા છે કે અમે ત્યાંથી બેડા ઉપાડીને આમાં નાખશું. આપણે નીચેથી ખાલી પાણી ચડાવવું હોય તો 2 કલાક થઈ જાય પાણીના ટાંકામાં. હવે આટલું મોટો કુંડ ભરવો હોય તો થોડો થવાનો છે. એટલે બધી ગોપીઓ બેડા ઉપાડીને માનસી ગંગામાંથી એ જળ લાવે. પણ શું થાય? એટલે ભગવાને કીધું, મે આઈ હેલ્પ યુ? શું હું તમારી મદદ કરી શકું છું? કે ના, તમારી મદદની કોઈ જરૂર નથી અમારે, અમે અમારી રીતે મહેનત કરશું. અને ભગવાનને પછી રાધા રાણીને હાથ જોડીને કહે છે કે રાધે મને સેવાનો મોકો આપો. રાધે તું બડી ભાગની. આવી રીતે વ્રજના સંતો કહે છે, વૃંદાવનના, રાધે તું બડી ભાગની, તूने कौन तपस्या की, तीनों लोक के नाथ है सो तेरे आधीन. ત્રણેય લોકના નાથ તારા અધીન છે. વ્રજના કવિઓ, વ્રજના સંતો કહે છે કે તમે કદાચ વૃંદાવનમાં ભગવાનને શોધવા આવો અને ભગવાન તમને ક્યાંય ન મળે તો ક્યાં મળશે તમને? તો વ્રજના સંતો કહે છે કે બેઠ તલો તત રાધિકા પાએ. કોઈ જગ્યાએ ન મળે તો કુંજ ગલીમાં, જ્યાં કુંજ હોય, નિકુંજ હોય, અલગ અલગ વન છે વૃંદાવનમાં, અને વનની અંદર રાધા રાણીના ચરણોમાં આ શ્યામ બેઠા હશે. રાધા બિન શ્યામ આધા હૈ. સંતો શું કહે છે? વ્રજવાસીઓ કહે છે કે રાધા બિન શ્યામ આધા હૈ. આવી રીતે ભગવાને રાધાને એક કુંડની અંદર જળ નાખી દીધું અને 2 કુંડ બાજુમાં થઈ ગયા. એકદમ બાજુમાં 2 કુંડ હતા અને ભગવાને વચ્ચે એક, આપણે દેશી ભાષામાં કહેવાય નેક, શું કરી દીધું? નેક કરી દીધી હતી. અને બંને કુંડના જળ એક સમાન થઈ ગયા. અને ભગવાને એ દિવસે જાહેર કરી દીધું, દેવતાઓને, પિતૃઓને, ગંધર્વોને, બધાને કીધું કે સાંભળી લો, આજના દિવસે હું એક પ્રણ લઉં છું, વચન લઉં છું કે 3 વખત રાધા કુંડમાં કોઈ ડૂબકી મારે, 3 વખત શ્યામ કુંડમાં ડૂબકી મારે અને ફરીથી 3 વખત રાધા કુંડમાં ડૂબકી મારે, ટોટલ 9 વખત જો કોઈ ડૂબકી મારે તો એને મારી પ્રેમા ભક્તિ ને મારો વૈકુંઠ ધામ એને મળી જશે. આટલી બધી મહિમા છે વ્રજ વૃંદાવન. કેટલું બધું મહત્વ છે. પણ એ રસ, એ જે વ્રજનો રસ ને જે પ્રાપ્ત કરવો હોય ને તો એને કુંડની અંદર સ્નાન કરવું જોઈએ. શ્યામ કુંડ અને રાધા કુંડ જે કૃષ્ણ પ્રેમથી બનેલો છે, કૃષ્ણ પ્રેમ ભક્તિથી બનેલું છે. જેવી રીતે તમે ઘરમાં પાવભાજી બનાવો, પણ બટર જ ન હોય તો, અમૂલ બટર ન હોય, અંદર નાખો જ નહીં તો ભાવશે? ક્યારે નહીં ભાવે તમને. ગમે જેટલું ભલે તમે અંદર વાનગીઓ નાખો, પણ જો અમૂલ બટર એ વસ્તુ નહીં નાખો ને તો ભાવશે જ નહીં. કારણ કે તમને ખબર છે કે જ્યાં સુધી એ વસ્તુ નહીં નાખીએ ને મજા જ નહીં આવે. એવી રીતે જીવનમાં કોઈ પણ ગમે જેટલું ભજન કરે, ભક્તિ કરે, પણ એ રાધા કુંડમાં સ્નાન નહીં કરે ને તો એની ભક્તિ પણ પૂર્ણ નથી, સ્વાદ વગરની લાગશે. પણ જ્યારે એ રાધા કુંડમાં જ્યારે સ્નાન કરે ને એનું હૃદય છે ને ભક્તિથી લબાલબ ભરી જાય છે. એટલો દિવ્ય આ કુંડ છે. તો આજના દિવસે રાધા કુંડ પ્રાગટ્ય, આજનો એનો જન્મ તિથિ કહેવામાં આવે છે, પ્રાગટ્ય તિથિ છે. આવી રીતે વ્રજ 84 કોષની અંદર બહુ બધી લીલાઓ છે કે ભગવાન રાધા રાણી અને ગોપીઓની સાથે અલગ અલગ પ્રકારની લીલાઓ કરતા, બહુ બધી લીલાઓ કરતા. ભગવાન ગાયો ચરાવવા જાય અને ગોપીઓ જે છે ને, ગોપીઓ સવારમાં વહેલું માખણ બનાવે, દહીં વલોવે, પણ મનની અંદર એમની શું ઈચ્છા હોય કે આ માખણ છે ને કૃષ્ણને હું ખવડાવીશ. બધી ગોપીઓની ઈચ્છા હોય. અને ભગવાન તો બધાના હૃદયની વાત તો જાણે છે. ભગવદ ગીતામાં સ્વયં ભગવાન કહે છે કે સર્વસ્વ ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. હે અર્જુન, હું દરેકના હૃદયની વાત જાણું છું કે દરેકના હૃદયમાં શું ચાલી રહ્યું છે.
ભવિષ્યમાં શું કરવાના છે એ બધી વસ્તુ કોણ જાણે છે? ભગવાન જાણે છે. આપણે કાલે શું વિચાર કરવાના છે આપણને ખબર નથી, પણ આપણા વિચારો કોને ખબર છે? ભગવાનને ખબર છે કે આ શું કરવાના છે. 15મો અધ્યાય 15 નંબર શ્લોકમાં ભગવાન અર્જુનને આ વસ્તુ કહે છે. એટલે ભગવાન ગાયો ચરાવવા જાય અને જ્યારે વળતા આવે ને એટલે જે ગોપીનું ઘર હોય ને એ બાજુ પૂછડું મયડે ભગવાન. જે ગોપીનું ઘર જે બાજુ હોય ડાબી બાજુ હોય ડાબી બાજુ પૂછડું મરડે એટલે પેલું વાછરડું ક્યાં જાય? એ ડાબી બાજુ જાય પેલી ગોપીના ઘરે. અને ભગવાન કે આમ ક્યાં જાય છે? પણ પેલું વાછરડું કે તમે મરડો તો હું શું કરું? અને આવી રીતે વાછરડું જાય અને એ ગોપીના ઘરે જઈ અને ભગવાન એ ગોપીને દર્શન આપે છે. ભગવાન પોતાના ભક્તની હૃદયની બધી ઈચ્છાને પૂર્ણ કરે છે કે મારા ભક્તની શું ઈચ્છા છે એ ઈચ્છાને ભગવાન પૂર્ણ કરે છે. આવી રીતે વ્રજની અંદર ભગવાનની બહુ બધી લીલાઓ છે. વ્રજની એક લીલા એ છે કે ભગવાન જે છે ને એક જ્યારે મોટા થયા 6.5 કે 7 વર્ષની ઉંમર થઈ એટલે એમને એક મંડળી તૈયાર કરી. આપણે નહીં બધા અલગ અલગ મંડળો બનાવતા હોય, સોસાયટીમાં મંડળ બનતું હોય બહેનોનું, કે ગોપી મંડળ, શ્યામ મંડળ, રામ મંડળ, આવા અલગ અલગ મંડળ બનાવતા હોય. તો ભગવાન કે આપણે મંડળ બનાવીએ અને મંડળનું નામ રાખ્યું ચોર વિદ્યા પ્રસરણ મંડળમ. એટલે આપણે બધા ભેગા મળીને એક મંડળ બનાવવાનું છે, ચોર વિદ્યા પ્રસારણ મંડળ. એટલે કે આની અંદર શું કરવાનું રહેશે? એટલે કે આની અંદર છે ને આપણે બધાએ રોજ અલગ અલગ ગોપીઓના ઘરે જઈને શું કરવાનું છે? ધાડ પાડવાની છે. અને એ ફોરમ છે ને રાતોરાત બ્લેકમાં વેચાવા માંડ્યા કે ભાઈ મારું નામ લખો આની અંદર, હું આ ટીમમાં આવવા માંગુ છું, આ તમારી કંપનીમાં હું જોઈન્ટ થવા માંગુ છું. અને ભગવાનની એ કંપની, એ ચોર વિદ્યા પ્રસારણ કંપની, એનો વિકાસ એટલો બધો થઈ ગયો કે રાતોરાત લોકોના ફોરમ ભરાવા માંડ્યા અને બધા લોકો તૈયાર થઈ ગયા કે અમારે તમારી આ મંડળીમાં જોઈન્ટ થવું છે. અને જેના ઘરમાં ચોરી કરવાની હોય ને એનો ઘરનો એ ગોવાળીઓ જ કે મારા ઘરે તાજું માખણ બન્યું છે. કાના એક કામ કરો, આપણે કાલે હે ને મારા ઘરમાં જ આપણે ધાડ પાડીએ. વિચાર કરો, જેના ઘરમાં માખણ બન્યું છે ને એના ઘરમાં જ છે ને ધાડ પડાવે. એટલે એક ગોપી જે છે ને એ ગોપીઓ દરવાજાને લોક મારી, કારણ કે રોજનું દહીં માખણ ચોરી થઈ જાય એટલે ગોપીઓ શું કરે? પોતાના દ્વાર બંધ કરીને જતી અને મોટું તાળું લગાડીને જતી. કયું તાળું? ગોદરેજનું. મોટું લોક મારી અને પછી જતી. ત્યારે ભગવાન શું કરે? હવે પેલા દેશી નળિયા હતા, પેલા ઉપર ચડે અને ચડીને પછી દેશી નળિયા છે ને બધા આઘા કરે અને મોટું બખારું પાડે અને પછી એક પછી બધા નીચે ઉતરે. જેમ પેલા મિલિટરી વાળા નહીં ઉતરતા, જોયું છે ને? મિલિટરી વાળા ઉતરે એમ સટાસટ બધા નીચે ઉતરે અને પછી પેલા વાંદરાઓને કહી દે કે ભાઈ તમે આવી જાઓ, કારણ કે તમે ત્રેતા યુગમાં રામ અવતારમાં મારી ખૂબ મદદ કરી હતી. એ સમયમાં તમને પગાર નહોતો આપ્યો, એટલે હવે હું તમને શું આપું છું? આનો પગાર આપું છું, તમે ખાજો. આવો. એટલે ભગવાને છે ને બધા ગોવાળિયાઓને, બધા વાંદરાઓને બોલાવી દીધા અને ઘરમાં જેટલા માટલા હતા ને બધાને ફોડાવી દીધા. બધું કે ખાઓ બિંદાસ. પણ આમાં કોઈ મજા ન આવી એટલે પેલી ગોપીએ શું કર્યું હતું? જે પ્યોર માલ હતો ને, પાકો માલ, એકદમ ઊંચે ચડાવ્યો હતો, એકદમ ઉપર ચડાવી મૂકી રાખ્યો હતો. એટલે કે કાના આ તો બધું વાસી માખણ હતું, પેલું ઉપર જો દેખાય. અને લાલચ તો હોય જ બધાને. એટલે હવે બધા ગોવાળિયા કે આપણે તો ઓલું ખાવું છે. એટલે ભગવાન કે ઠીક છે, 5-6 જણા નીચે ઉભા રહો, એની ઉપર બીજા 4-5 થાવ, એની પર બીજા 3-4 થાવ, એની પર બીજા 2-3 થાવ, એની ઉપર આ તમારો સરદાર.
ચાર પાંચ ગોવાળો ટોળે મળીને એક બીજાને કાંધે ચડીને એ મટુકીમાં મોરલી મારે મારું શ્યામ શ્યામ આવીને મારી મટકી ફોડે. આવી રીતે બધા ગોવાળિયાઓ એકબીજાની માથે ચડ્યા અને ઉપર બધોનો સરદાર કૃષ્ણ કનૈયા ઉપર બેઠા, ઉપર ચડી ગયા છે અને એક મોરલી મારી પોતે દહીં માખણ વાળા થઈ ગયા અને નીચેના બધા લોકોને કીધું ખાઈ લો જેટલું ખાવું એટલું. આવી રીતે ભગવાન વ્રજની અંદર લીલાઓ કરે. પણ અચાનક પેલી ગોપી માટલું ભરીને આવી અને ગોપીઓનું જીવન કેવું હતું? આપણા જેવું નતું. આપણે તો મેઠા થઈને કોઈ બોલે નહીં કે આજુબાજુ કોઈને બોલવાય ન, અને અમુક બડી બોલ કરે તો કોકને વાત પૂરી કરવાય ન દે. પણ ગોપીઓનો સ્વભાવ એવો હતો કે ગીત ગાતા ગાતા છે ને, ગોપીઓનો સ્વભાવ કેવો હતો? એ ગીત ગાતા ગાતા, કૃષ્ણના ગીત ગાતા ગાતા આવે, ભગવાનના ભજન કરતી. એટલે બધા ગોવાળિયાને ખબર પડી ગઈ કે ગોપીઓ આવી છે, ચાલો ભાગો. એટલે બધા જતા રહ્યા, પણ એક વધ્યો. કોણ? એક જ મેન સરદાર વધ્યો અને પેલી દરવાજો ખોલ્યો એટલે કોઈ નતું, પણ ખાલી એક વધ્યો. કોણ વધ્યો? કૃષ્ણ. અને પેલી ગોપી આવીને પકડી લીધો. આજ તો તને રંગે હાથો પકડ્યો છે, હવે નહીં છોડું. તારી માં કહે છે ને કે મારો છોકરો કોઈ દાડે ચોરી ન કરે, આ બધું વળગ્યું છે બધું માખણ, હવે તને આવો ને આવો લઈ. અરે ગોપી, વાત તો સાંભળ મારી, કે શું થયું? અરે હું તો ગાયો ચરાવવા જાતો હતો, પણ મને અચાનક તારા ઘર ઉપર દયા આવી. કે શું થયું? કે અમુક વાંદરાઓ છે ને બધા નળિયા પાસા કરી અને મય ઉતરતા હતા, એટલે મને તારા પર દયા આવી, એટલે હું એ ઉતર્યો અને મેં શું કર્યું? બધા વાંદરાઓને બહાર કાઢ્યા. અચ્છા, વાંદરાઓને બહાર કાઢ્યા તો તારા મોઢે કેવી રીતે માખણ લાગ્યું? તું બોલ. વાંદરાઓને ચલ હું માનું છું કે વાંદરાઓને બહાર કાઢ્યા, પણ તારા મોઢે કેવી રીતે માખણ મળી ગયું? એમાં શું છે ગોપી? આજે મારી માતાએ છે ને મારા લાંબા વાળ હતા ને, એ આજે ચોટલો બાંધ્યો નતો, એટલે મારા વાળ આગળ આવતા હતા અને એ વાળને પાછળ કરવા જતો હતો, એટલે હાથમાં માખણ લાગેલું એ ક્યાં લાગી ગયું? ગાલ પર લાગી ગયું. આજે હું તને રંગે હાથો પકડ્યો છે અને તને આજે માં યશોદા પાસે લઈ જઈશ. અને માં યશોદાની પાસે લઈ જાય એના પહેલા ભગવાન કે છે, અરે ગોપી, તારો હાથ બહુ કડક છે કામ કરતા કરતા, અને મારો હાથ કેવો છે? સોફ્ટ, એકદમ નરમ છે, એટલે મને બહુ દુખાય છે. એક કામ કર, ડાબો હાથ છોડી દે અને જમણો હાથ પકડી લે. બસ આટલું કરવાની સાથે જ ઓલી ગોપી તો જઈને કે છે, અરી ઓ યશોદા, અરી ઓ યશોદા, ક્યાં ગઈ? અરે પણ શું થયું? અરે તું કહેતી હતી ને કે મારો દીકરો, મારો કાનુડો, મારો લાડક વાયો કોઈ દાડે ચોરી ન કરે, પણ આજે મેં એને રંગે હાથો પકડ્યો છે ને જો. ત્યાં તો પેલો અંદર કાનુડો આવ્યો, અંદરથી ઘરમાંથી, જેમ આપણે ઊંઘ્યો હોય છોકરો કેવો આવે, આખી રાત ઊંઘેલો હોય કેમ આમાં આખું મેડીને આવે, એવી રીતે ભગવાન કૃષ્ણ અંદરથી બહાર આવ્યા. કે શું થયું માં? એટલે ઓલી ગોપી વિચાર કરે છે કે આ અંદરથી આવે છે, પાછળ કોણ છે? જેને હું પકડી લાવી એ કોણ છે? અને જોઈ તો પોતાનો છોકરો, એનો જ છોકરો હતો, કારણ કે રસ્તામાં નહોતું કીધું કે તારો આ હાથ બહુ કડક છે, તો એનો હાથ તો છોડાઈ દીધો ને એના છોકરાનો હાથ પકડાઈ દીધો. અને આવી રીતે જયારે ઘરે આયા એટલે પેલી યશોદા મૈયા કે મારો લાલો તો બાપડો આખી રાતનો ઊંઘ્યો હતો અને આવા મારા છોકરાને હે ને ફેમસ કરી દીધો હે. હવે મોટા થઈને મારા દીકરાની હગાઈ નહીં થાય. આવું જો તમે કરશો તો મારા છોકરાનું નામ ખરાબ થઈ જશે. હવે યશોદા મૈયા તો ઘરના કામ કરવા જતી રહી અને ભગવાન શું કરે છે? પેલી ગોપીને શું કરે છે? બે હાથે લે, હમસે પંગા.
અમારી સાથે એવું કે અરે અમારી ટીમ તો બહુ મોટી છે, આજે તો તને છોડી દીધી છે, જો વધારે બીજી વાર આવું કરશે ને તો આજે તો તારા છોકરાનો હાથ પકડાયો છે, જો કાલે બીજી વાર આવું કર્યું તો તારા ધણીનો હાથ પકડાઈ જશે, અને તોય નહીં માને તો તારા સસરાનો. હમ કિસી સે કમ નહીં હૈ. આવી રીતે ભગવાન બ્રજની અંદર એટલી સુંદર સુંદર મધુર લીલાઓ કરે, અને આ લીલાઓ કરે છે અને ભગવાનના ભક્તો એનો આનંદ લે છે. ભગવાનના ભક્ત એનો આનંદ લે છે, અને ભગવાન હંમેશા વિભુ છે, શક્તિશાળી છે, પરમાત્મા છે, પરમ કૃપાળુ છે, ઈશ્વર છે. સંસારનો જીવાત્મા જેમ કામી હોય, જેમ ક્રોધી હોય, એવી રીતે ભગવાનની અંદર એ વસ્તુ નથી. ભગવાન સતચિદ આનંદથી બનેલા છે. વેદ વ્યાસ મહારાજે જ્યારે આ ભાગવત મહાપુરાણનું જ્યારે પ્રાગટ્ય કર્યું, આ શ્રીમદ ભાગવત મહાપુરાણ લખ્યું, તો એમાં સૌથી પહેલો શ્લોક લખ્યો કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સતચિદ આનંદથી બનેલા છે ભગવાન. અને સંસારનો જીવાત્મા શેનાથી બનેલો છે? ચિંતા, દુઃખ અને ઉપાધિ. સંસારના વ્યક્તિ પાસે શું છે? ચિંતા, દુઃખ અને ઉપાધિઓ. મારે તો કોઈ પણ બેનને તમે વાત કરો, 4 વાગે બધા બહાર નીકળે ઘરમાંથી, સાંજે 4 વાગે, એટલે એકબીજાને મળે, ભાઈ શું વાત કરે ખબર છે? અરે અમારે તો એટલા ઉપાધિઓના પોટલા છે કે શું કહું હવે, શું ના કહું. બસ એક જ વાત કરે, એટલા બધા ચિંતાઓ છે અમારે. છોકરાની ચિંતાઓ, વહુની ચિંતાઓ, લાઇટ બિલ ભરવાનો, ઘર વેરો આવ્યો ને, કોઈ તો પાણી એટલું ભરાય છે, શું કરવું હવે. આ બધી ચિંતાઓ અમારે તો વૈદ્ય ફૂટે પાણી. આ વૈદ્ય ખાવડો પડે જેટલું બધું પાણી ફૂટવા મળ્યું હતું, એટલે અર્જન્ટમાં મારે ત્યાંથી આવવું પડ્યું. એટલે ચિંતા તો બધી જગ્યાએ છે, ચાહે ભજન કરો કે ના કરો. પણ ભગવાનના ધામમાં, ભગવાનના ઘરે કોઈ ચિંતા નથી. ભગવાનના ઘરે જેમ સંસારી વ્યક્તિ સંસારમાં જે મનુષ્ય જીવનમાં કર્મ કરી અને ભગવાનની ભક્તિ કરીને વૈકુંઠ પહોંચી જશે ને, તો ત્યાં આગળ કોઈ આવું ચિંતા છે જ નહીં. અહીંયા તો હવારમાં ઉઠે એટલે ચિંતા ચાલુ થઈ જાય માણસને. પણ વેદ વ્યાસ મહારાજ લખે છે કે ભગવાન કેવા છે? સતચિદ આનંદથી બનેલા છે. ભગવાનની અંદર 24 કલાક આનંદ છે. ભગવાન હંમેશા આનંદમાં રહે છે. કોઈ પણ આજ સુધી તમે ફોટો જોયો ભગવાનનો કે ભગવાન બહુ દુખી છે આમ કરતા હોય? સંસારનો માણસ કરતો હશે. એ સોફા પર આવીને બે એટલે શું કરે ખબર છે? આવી રીતે બેઠો હોય, માથે હાથ દે, એટલે ઘરવાળી કે શું લમણે હાથ લઈને બેઠા છો? અમને કોઈ ચિંતા નથી, તમને શેની હોય? અરે તને શેની હોય? ચિંતા તો અમને હોય, કારણ કે મહિનો થાય એટલે 10,000 20,000 અને આગા કરવા પડે અમારે, એટલે ચિંતા તો હોય ના હોય. પણ ભગવાનને કોઈ ચિંતા નથી. ભગવાન સતચિદ આનંદથી બનેલા છે. ભગવાનની અંદર સત છે. સત એટલે કે ભગવાન સત્યથી બનેલા છે, અને ચિદ એટલે કે ભગવાનની અંદર સંપૂર્ણ શરીરની અંદર પરમાત્મા છે, પરમ આત્મા. આપણા શરીરની અંદર સૂક્ષ્મ આત્મા છે. અણો અણિયામ મહતો મહતામ. આપણા શરીરની અંદર સૂક્ષ્મ આત્મા છે, પણ ભગવાન એ દિવ્ય આત્મા છે, જેની અંદર 6 પ્રકારના ઐશ્વર્ય પૂર્ણ પ્રકારમાં હોય, એને કહેવાય ભગવાન. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્રિયઃ જ્ઞાન વૈરાગ્યશ્ચૈવ શશનામ ભગ ઇતિ ગણા. વેદ વ્યાસ મહારાજ લખે છે કે ઐશ્વર્યસ્ય, જેમાં સંપૂર્ણ પ્રકારનું ઐશ્વર્ય હોય, એને કહેવાય ભગવાન. આપણું ઐશ્વર્ય કેવું હોય? ખાલી દિવાળી ઉજી, એ ઉછીના લાઈન કરી હોય. આપણું ઐશ્વર્ય કેવું હોય?
અઠવાડિયું ખાલી દિવાળીના લાયા હોય કોકના ઉછીના અને થોડી લાઈટો ઝગમગ કરી હોય, થોડા ફટાકડા ફોડ્યા એટલે કે ઐશ્વર્યમય. આની દિવાળી કેવી ગઈ? ઐશ્વર્યમય. પણ ભગવાન ઐશ્વર્યમય છે. ભગવાન જેટલું ઐશ્વર્ય દેવતાઓ પાસે નથી, ભગવાન જેટલું ઐશ્વર્ય બ્રહ્મા પાસે નથી. કારણ કે ભગવાનની પાસે જે ઐશ્વર્ય છે એ આ જગતમાં કોઈની પાસે નથી. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય. વીર્યસ્ય નો અર્થ છે કે ભગવાન જેટલા શક્તિશાળી જગતની અંદર બીજો કોઈ નથી. ભગવાનની અંદર જે શક્તિ છે એવું આ જગતની અંદર કોઈની પાસે નથી. નથી તો દેવતાઓ પાસે. ભગવાનની પાસે જે શક્તિ છે ને એ જગતમાં કોઈની પાસે નથી. એનું પ્રમાણ હું તમને આપું કે ભગવાન 6 દિવસના હતા. કેટલા દિવસના? 6 દિવસમાં. પણ 6 દિવસના ભગવાને 18 કિલોમીટર લાંબી રાક્ષસી પૂતનાનો વધ કર્યો. એવો કોઈ રેકોર્ડ છે ગ્રીનિસ બુકમાં? એવા કોઈ દેવતાઓનો રેકોર્ડ હોય તો બોલો. કોઈ દેવતાઓની અંદર એટલી શક્તિ નથી. પણ ભગવાન 6 દિવસના હતા અને રાક્ષસી પૂતનાનો વધ કરી દીધો. એ ભગવાન 7 વર્ષની ઉંમરે 7 વર્ષના હતા અને 7 વર્ષની ઉંમરે આજે લગભગ 22 કિલોમીટરનો પર્વત છે ગોવર્ધન. 22 કિલોમીટર એટલે અહીંયાથી સિદ્ધપુર જેટલું થાય. અહીંયાથી કેટલું થાય? પાલનપુરથી સિદ્ધપુર જેટલું થાય. અને એવડો મોટો પર્વત ભગવાને આમ ટચલી આંગળીના ઉપર ધારણ કરી દીધો 7 દિવસ અને 7 રાત સુધી. આ જગતમાં કે ત્રિભુવનની અંદર કોઈ એવો વ્યક્તિ હોય તો મને બતાવો. 33 કરોડ દેવતાઓમાં કોઈ એવો વ્યક્તિ હોય તો બતાવો. પણ આજનો મનુષ્ય છે ને, આજનો મનુષ્ય એક સાધારણ મનુષ્યને ભગવાન માને છે. કોઈ નાના મોટા ચમત્કાર કરે અને આજે તમે જુઓ એને ભગવાન માનવા માંડ્યા. અરે તમે એને તમે ભગવાન માનો છો એને તમે એમ કહો કે 100 કિલોની બોરી ખાલી હાથ દાડા ઊંચી રાખ તો અમે તને માનીએ કે તું ભગવાન છે. પહેલા જ દાડે એડમિટ થઈ જાય, અડધો કલાકે ઉપાડી નહીં કે 100 કિલોની બોરી. પણ ભગવાને એ પર્વત જે છે ને 7 દિવસ અને 7 રાત સુધી ભગવાને ટચલી આંગળી ઉપર ધારણ કરી. અને ટચલી આંગળી ઉપર નહીં, એના ખાલી નખ ઉપર ગોવર્ધન ધાર્યો 7 વર્ષ કો રસિયા. 7 વર્ષના ભગવાને શું કર્યો? નખ ઉપર ગિરિવર ગોવર્ધન ધારણ કરી દીધું. એને કહેવાય ભગવાન. ભગવાન જેટલું જ્ઞાન આ જગતની અંદર કોઈ નથી, કોઈની પાસે નથી. અને એ ભગવાને ભગવદ ગીતાનું જ્ઞાન કુરુક્ષેત્રની રણભૂમિમાં આપ્યું. કુરુક્ષેત્રની રણભૂમિ એક બે વ્યક્તિ પાસે નહીં, પણ 64 કરોડ સેનાની વચ્ચે આપેલું. કેટલી સેના હતી? 64 કરોડ સેના. ન કે ભગવાન અર્જુનને ન કે ભાઈ એક બાજુ આવી જા, તને એક બાજુ હું તને ગીતાનું જ્ઞાન આપું, અલગથી આપું, પ્રાઇવેટમાં નહીં. 64 કરોડની સેનાની વચ્ચે ભગવાને અર્જુનને દિવ્ય જ્ઞાન આપ્યું. અને ભગવાન અર્જુન કે છે તમારું દિવ્ય સ્વરૂપ મારે જોવું છે. એટલે ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું પોતાનું. અને ભગવાને દેખાડી દીધું કે ભગવાનના શરીરમાંથી કેટલી અગ્નિઓ પ્રગટ થાય છે. 33 કરોડ દેવતાઓ જોયા. અને ભગવાને એ પણ દેખાડી દીધું કે ત્યાં આગળ જેટલા લોકો હતા ને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં એ બધા સ્વાહા થઈ ગયા હતા ભગવાનના મુખમાં. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં જેટલા પણ લોકો હતા એ બધા સ્વાહા થઈ રહ્યા હતા. ભગવાનનું મોઢું ખોલેલું તમે જોયું છે ગીતામાં? ભગવદ ગીતા ખોલો એટલે આખું દેખાય છે અને ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાય છે. બધા સ્વાહા. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, અશ્વત્થામા બધા લોકો સ્વાહા થઈ રહ્યા છે. અને અર્જુન જોઈ રહ્યો છે. અર્જુન ધ્રુજવા લાગ્યો, કાપવા માંડ્યો કે આ બધું શું છે ભગવાન? તમે આવા સ્વરૂપમાં કોણ છો? એટલે ભગવાન કહે છે કાલોસ્મી લોક ક્ષય કૃત પ્રવૃત્તો. હે અર્જુન, હું કાળ છું, કાળ. અને આ જગતમાં બધા જીવોને હું ખાવા આવ્યો છું. આપણા જીવનમાંથી 10 વર્ષ ક્યાં જતા રહ્યા? કોઈ એમ કે ને, તમે ઇંગ્લિશમાં છે ને એક શબ્દ હોય છે, તમને કોઈ પૂછવામાં આવે કે તમારી કેટલી ઉંમર થઈ, એટલે આપણે શું કહીએ? I am 50 years old. હું 50 વર્ષ જૂનો થઈ ગયો.
શું કહેવાય ઓલ્ડ? એટલે આઈ એમ 50 years old. હું 50 વર્ષ કેવો થઈ ગયો? જૂનો થઈ ગયો. એટલે મારા જીવનમાંથી કેટલા વર્ષ જતા રહ્યા? 50 વર્ષ. હવે તમે વિચાર કરો કે તમારી પાસે એ મનુષ્ય જીવન હતું, પણ તમારા જીવનના 50 વર્ષ ક્યાં ગયા? તમારા જીવનના 50 વર્ષ ક્યાં ગયા? 40 વર્ષ ક્યાં ગયા? કાળ ખાઈ ગયો. કોણ ખાઈ ગયું? કાળ. શરીર તમારી પાસે જ છે, પણ એક સેકન્ડ જે ઘડિયાળનો કાંટો જે છે ને, જોઈ લો, આ ઘડિયાળનો કાંટો તમે એની સામે જોવો ને તો એક સેકન્ડે તમે મરી રહ્યા છો. આપણું આયુષ્ય એક સેકન્ડે ઓછું થતું જાય છે. અને આપણે આયુષ્ય ઓછું થાય અને આજે કહેવાય કે જન્મ દિવસ આપણો હોય તો આપણે શું કરીએ? ખુશી મનાવીએ, બધાને ભેગા કરીએ, અને ભેગા કરી શું કરીએ? ફુગ્ગા લગાડીએ. ફુગ્ગા લગાડીને પછી વેફર મંગાવીએ. કઈ મંગાવીએ? આનંદ નમકીનની. આનંદ નમકીનની વેફર મંગાવીએ, બટાકાની. અને પછી પેડા, માધવીના પેડા મંગાવીએ. કે કોક વળી કે ના એના તો સસ્તા થોડા હોય, બળતા હોય તો એ મંગાવી દઈએ. જેવી સોસાયટી એવા. હું એક વિનોદમાં, મજાકમાં ખાલી તમને કહું છું, પણ આપણે જ્યારે છે ને આપણો જન્મ દિવસ હોય તો આપણે શું કરીએ? જન્મ દિવસ મનાવીએ કે ના મને બહુ આનંદ થયો. અને બધાને બોલાવીને પછી શું કરીએ કે મારા દીકરાનો જન્મ દિવસ છે, કે તમારો દીકરો કેટલા વર્ષનો થયો? કે 5 વર્ષનો થયો. 5 વર્ષનો દીકરો થાય એટલે એમાં એક મીણબત્તી સળગાવે. એક શું કરે? મીણબત્તી પ્રગટ કરે. અને પછી કેકની વચ્ચોવચ્ચ મીણબત્તી પ્રગટ કરે. અને પછી એની મમ્મી છે ને એ મીણબત્તીને શું કરે? પ્રગટાવે. અને પછી બધા લોકો, સગાવાલા અને સોસાયટી વાળા બધા ભેગા થાય. અને પછી એના મમ્મી ને એના બાપા એ 2 જણા કે બેટા તારા જીવનમાં આટલું અજવાળું વધ્યું છે કે ફૂંક મારીને આ નવું લાયા. તાર જિંદગીમાં આટલું અજવાળું વધ્યું છે, એ શું કરે? ઓલવી નોશ. એટલે એવો પેલો છોકરો વળી ફૂંક મારે એટલે બાપો ને બાઈ શું કરે? વાહ વાહ, આવા કોમ કરતા રહેજો. આ આપણો બર્થડે, આ વેસ્ટર્ન કલ્ચર, આ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. ભારત સંસ્કૃતિમાં આવા ક્યારે સંસ્કાર હતા જ નહીં. આપણા આર્ય સંસ્કૃતિમાં કેવા સંસ્કાર હતા કે આપણા બાળકનો જન્મ હોય કે આપણો જન્મ હોય તો આપણે સવારમાં ઉઠીને ગુરુના આશ્રમે જતા, મંદિરે જતા અને માતા પિતાને પગે પડતા અને આશીર્વાદ માંગતા કે અમને આશીર્વાદ આપો કે અમે આવનારું વર્ષ અમારું સારું જાય અને અમે કંઈક પ્રગતિ કરીએ. માણસ કેટલો બદલાઈ ગયો છે જુઓ. એ કઈ જગ્યાએ દોડી રહ્યો છે ખબર નહીં, બસ દોડી રહ્યા છે. સવારમાં ઉઠી અને ફટફટી ચાલુ કરે, બાઇક ચાલુ કરે અને હાંજ પડતા સુધી બસ દોડ જ કરે. તમે અહીંયા ખુરશી લઈને તમે બેસી જાઓ અને જેટલી ગાડીઓ જતી હોય ને તમે કોઈ બી પૂછો, બાઇક વાળા હોય બધાને કે ભાઈ ચો જાય છે? સવારમાં 8 વાગે કે સુખી થવા. ક્યાં જાય છે? સુખી થવા. અને એને હોતના પાછો આવે એ જગ્યા પર ઉભા રૂપે જઈને સુખી થઈને આવ્યો એટલે શું કરું? દુખી થઈ ગયો. નેટ આ બ્રિજ બન્યો છે, નકે તો લેન્ડમાં ઉભા રહેતા. 1.5 વર્ષ એમાં કાઢ્યું. સવારમાં 8 વાગે લાગી જાય. એટલે દુઃખ સિવાય કોઈ મળતું નથી. હવે કઈ સુખ મળશે? પણ એક આશાની કિરણ છે. જેમ પેલા સબરીબાઈ કહેતા ને, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા. બસ આવી રીતે આપણી આ દશા છે. જન્મથી લઈને અત્યાર સુધી આશા લઈને બેઠા છીએ. તમને કોઈએ ચેક આપ્યો હોય, તમને કોઈ ચેક આપ્યો પણ એમાં ડેટ જ ન મારી હોય તો? કરોડ રૂપિયાનો ચેક આલ્યો, કરોડ રૂપિયાનો, પણ ડેટ જ ન મારી હોય તો? બસ એવી દશા આપણી છે. ભગવાને આપણને ચેક આપી દીધો છે કે તમે સુખી થશો. ચેક ઉપર શું લખ્યું છે? તમે સુખી થશો, પણ ડેટ મારી નથી કે કઈ થવાના. અને આપણે આશા છે આજ નહીં તો કહો તો 2 વર્ષ સુધી પાક્કા થઈ જાઓ.
હાલ તો થોડું શું વ્યાજ ભરો છો, લોન ભરો છો, છોકરાઓને ભણાવો છો, સેટ થાવ છો, પણ મેળ પડી જાય, ચિંતા મત કરો. 2 વર્ષ ચીડી લીલી વાડી થઈ જાય, લીલા લહેર, પછી તો કોઈ દુઃખ નથી. અને પછી તમે એને પૂછવા જો કે હવે છોકરો તો ભણી રહ્યો છે, પણ એના જોગ શું છે? છોકરો મારો એડવોકેટ છે, પણ છોકરી સામે એવી મળવી જોવે કે, અને એમાં પાછી મેળ બરોબર હાઈટ પરફેક્ટ હોવી જોવે. છોકરો વળી ઊંચો હોય, ઈ નેચી હોય તો મેળ ના આવે. અત્યારે તો બધું મેળ જોવે કે, ભલે કુંડળી મેળ ના આવે ચાલશે, પણ બેની ડિગ્રી મેળ આપી જોવે, અને બંનેની હાઈટ અને બંનેના સુંદરતા, રૂપ. આ ડિગ્રીને તો કોઈ પેલું કુંડળીને તો કોઈ જોતું જ નથી. આપણી બાજુ એ કલ્ચર જ નથી, એ સ્વભાવ જ નથી કે કુંડળી પહેલા જુઓ. કાળો ધોળો ને રંગ નહીં જોવાની જરૂર નથી, તો એની ડિગ્રી જોવાની જરૂર, ખાલી કુંડળીનો મેળ. અને ગમે જેટલી ડિગ્રીઓ હોય, ગમે જેટલું હોય, મહિના ચડી પગે મારે તો આ ઘરમાં નહીં રહેવું. બસ આપણી આ દશા છે કે ભાઈ તમે સુખી થઈ ગયા, હવે છોકરાને તો ડિગ્રી મળી ગઈ, હવે એના ચોક વહુ મળે તો અમે સુખી થઈએ. અને ભગવાનની દયાથી વળી કેટલાય વ્રત કર્યા હોય, કેટલા 60 કિલોમીટર હેડતા જાતા હોય, અમુક તો ચપ્પલ વગર જાતા હોય, પછી માતા ખુશ થાય કે ના થાય? બોલ મારી એ થાય. કારણ કે ભાગવતમાં લખેલું છે, ભગવાને સ્વયં કીધેલું છે કે હે માં અંબે, તમે મારી એક નાનું કામ કરવાનું છે. દુર્ગાને કીધું, હો દુર્ગાને. એનું ભાગવતમાં પૂરું વર્ણન છે, હું તમને કહું છું. હે દુર્ગા, તમારે મારું એક નાનું કામ કરવાનું છે. શું કામ છે સ્વામી? મારો એક અંશ મથુરાની જેલમાં દેવકીના ગર્ભમાં છે, જેનું નામ છે બલરામ, એને ત્યાંથી લઈ અને ગોકુળમાં રોહિણીના ગર્ભમાં ટ્રાન્સફર કરવાનું છે. આવું પોસિબલ છે? હમણાં થઈ શકે? એક માના ગર્ભમાંથી દીકરો કાઢીને બીજી માના ગર્ભમાં નાખવો, અને 7મા મહિને. પણ બલરામજીને દુર્ગાજીએ મથુરાની જેલમાંથી દેવકીના ગર્ભમાં 7મો મહિનો હતો, અને ત્યાંથી લઈ અને રોહિણીના ગર્ભમાં ગોકુળમાં ટ્રાન્સફર કરી દીધો. તમે મારું આટલું નાનું કામ કરશો તો હું તમને વરદાન આપું છું કે આવનારા કળયુગની અંદર તમે મોટા મોટા ડુંગરાઓમાં તમારી 51 શક્તિપીઠ સ્થપાશે. અને એના બધા નામ પણ એના ભાગવતમાં આપેલા છે. 10મ સ્કંદ 2જો અધ્યાય 18 નંબર શ્લોક તમે વાંચી લેજો. એનો પુરાવો જોવે છે ને? 10મ સ્કંદ 2જો અધ્યાય 18 નંબર શ્લોક. એમાં ક્લિયર કટ લખેલું છે આ રીતે. આ દ્વિતીય, આ પહેલો ખંડ છે અને બીજો ખંડ, એટલે આ લઈને આવ્યો છું. જો નામ ધૈનાની કુર્વંતી સ્થાનાની ચ નરા ભુવિ દુર્ગેતિ ભદ્રકાલેતિ વિજયા વૈષ્ણવી ચ. હે દેવી, તમે મારું આ કામ કરશો તો પૃથ્વી પર લોકો તમારા અનેક વિદ્યાપીઠો સ્થાપશે. અને તમારા કયા કયા નામ હશે? દુર્ગા, મહાકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા અને અંબિકા વગેરે અનેક નામોથી તમારી પૂજા કરશે. આ ભાગવત મહાપુરાણમાં પહેલેથી લખેલું છે. કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યેતિ ચ માયા, નારાયણી, શારદે, અંબિકેતિ ચ. આવી રીતે અલગ અલગ નામોથી તમારી પૂજા થશે, અને લોકો અલગ અલગ કામનાઓથી તમારી પાસે આવશે, અને તમે એમની ઈચ્છાઓને પૂર્ણ કરશો. અને એની છેલ્લા શ્લોકમાં શું લખેલું છે? પણ હે દુર્ગા, જે સુકૃતિવાન, જે પુણ્યશાળી, જે ભાગ્યશાળી જીવાત્મા હશે, એ મારી શરણમાં આવશે અને મારી ભક્તિ કરશે અને મારું ભજન કરશે, એનો આ છેલ્લો જન્મ અને વૈકુંઠનો અધિકારી બનશે. આવું ક્લિયર કટ લખેલું છે. એટલે આવી સચોટ વાતો કેવા વાળું તમારી સામે કોઈ નથી.
કે ભાઈ ભજન કરવું, ભક્તિ કરવી, પણ કોનું કરવું એ પણ આપણે જોવું જોઈએ. આજે આખી દુનિયા ભજે છે, આખો સંસાર એ કૃષ્ણને ભજે છે, એ રામનું ભજન કરે છે અને એનું નામ લે છે. કેમ લે છે? કારણ કે એને ખબર છે કે હું જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલો છું. વારે વારે જન્મ લેવો ને વારે વારે મરવું, આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટવું હોય તો મારે એ કૃષ્ણની શરણમાં જવું પડશે. અને ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. હે અર્જુન, આ બધા જીવોને કહી દો કે તમે જો જીવનમાં સુખી થવું હોય અને આત્માનું કલ્યાણ કરવું હોય તો મારી શરણમાં આવો. 18મા અધ્યાય 66 નંબર શ્લોક, 66 નંબર શ્લોક. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એકમાત્ર મારી શરણમાં આવો. અહમ ત્વામ સર્વ પાપેભ્યો. હું તમને બધા પાપોથી મુક્ત કરીશ. આ જગતમાં આપણને પાપોમાંથી મુક્ત કરવા વાળું કોઈ હોય તો બતાવો. કોઈ છે? કોઈ નથી. પાપોમાંથી મુક્ત કરવા વાળો એક જ છે, દ્વારિકા વાળો સુદર્શનધારી ભગવાન શ્રી કૃષ્ણ છે. અને એની શરણમાં જો કોઈ જશે ને તો એ વ્યક્તિ સુખી થશે. આવી રીતે મેં તમને વ્રજની લીલા કથા કીધી અને ભગવદ ગીતાનું પ્રમાણ મેં તમને આપ્યું. ભગવાન કહે છે કે હું કાળ છું, કાળ, અને આ જગતમાં બધાને ખાવા આવ્યો છું. આપણે પણ બધા કાળના કોળિયા છીએ અને આપણે કઈક વહેમમાં છીએ કે ના ના હું નથી મરવાનો. આપણને કઈક વહેમ છે. કોક જ એવો જીવાત્મા હશે કે જેને એવો મનમાં વિચાર આવે કે હાય હાય મારે 50 વર્ષ થઈ ગયા, હવે 60 વર્ષ થઈ ગયા અને હવે મારે શું કરવું પડશે? મરવું પડશે. કોઈનો વિચાર આવે આવો? ક્યારે કોઈ જીવાત્મા એવો વિચાર નહીં આવે મનમાં કે હું પણ મરવાનો છું. ખાલી ફોન આવે ને કે ભાઈ આ ફલાણા ભાઈ મરી ગયા તો ખાલી આપણે શું કરીએ? એને ઉપાડી શું કરીએ? એની નનામીને ઉપાડીને એને શમશાને પહોંચાડીએ. પણ આપણે કોઈ દાડો વિચાર આવ્યો કે મને કોક ઉપાડીને લઈ જાય? સાચી વાત કહેજો. જે સમયે તમે એને ઉપાડો છો નનામીને, એ સમયે તમને આવો વિચાર આવે છે કે મને કોક ઉપાડીને લઈ જાય, શમશાન ઘાટે મને લઈ જાય અને મારી આ કરોડો રૂપિયાની કાયા ધગધગતા અંગારાની જેમ બળી જશે. એક વ્યક્તિના જીવનમાં 16 સંસ્કાર થાય છે. કેટલા? આપણા મનુષ્ય જીવનમાં કેટલા સંસ્કાર છે? 16 સંસ્કાર. ગર્ભાધાન સંસ્કાર પણ હોય છે, પણ કળિયુગમાં એનું કોઈ પાલન કરતું જ નથી. આ ક્લિયર કટ વસ્તુ તમને કહું છું કે ગર્ભાધાન સંસ્કાર પહેલા છે અને એ પહેલું કામ જ કોઈ વ્યવસ્થિત નથી કરતું. એમાં શાસ્ત્રમાં બતાવેલું છે. ગર્ભાધાન સંસ્કારનો અર્થ એ છે કે પતિ અને પત્ની દ્વારા જ્યારે સંતાનની પ્રાપ્તિ કરવાનો જ્યારે એ વ્યક્તિ કોશિશ કરે છે, એ સમય જે છે ને એ જે સમયની ભાવના જે છે ને પતિ અને પત્નીની, એ શુદ્ધ હોવી જોઈએ. હવે હિરણ્યકશિપુ અને એનો દીકરો કોણ થયો? પ્રહલાદ મહારાજ. હવે બાપા રાક્ષસ અને દીકરો ભગત કેમ બન્યો? આપણે તો કોઈ રાક્ષસ નથી પણ તોય છોકરા કેવા પાક્યા? આ જગતની વાત કરું છું, હું કોઈ સોસાયટી વાત નથી કરતો. આ પૃથ્વી પર તો બધા મનુષ્ય છે. બધા કહે કે અમે બધા મનુષ્ય છીએ, તો છોકરા કેમ આવા પાક્યા ઘરની અંદર? કેમ? એનું કારણ શું છે? કારણ કે માતા અને પિતા આ બંનેની મતિ બરોબર નહોતી, એટલે છોકરાનો જન્મ કેવો થયો? નાસ્તિક. માતા પિતાને નથી રાખતા. એનું કારણ આ છે. તો અહીંયા રાક્ષસ હિરણ્યકશિપુ હતો તો એનો છોકરો ભગત કેમ બન્યો? છે કોઈની પાસે જવાબ? એનું એક જ કારણ છે. કારણ કે એ હિરણ્યકશિપુ જે છે ને, જ્યારે ગર્ભાધાન સંસ્કાર થતા હતા, બંનેનું મિલન સંગમ થયું, એ સમયે એમની પત્ની છે ને હિરણ્યકશિપુને વારે વારે યાદ અપાવતી હતી કે તમે તો ત્યાં જંગલમાં તપ કરવા ગયા હતા, વૃંદાવનમાં, મધુવનમાં, તો પાછા કેમ આયા? હું તો ભૂલી ગઈ. એ કે ત્યાં વૃંદાવનમાં કોક વિષ્ણુ વિષ્ણુ કહેતો હતો, મારા દુશ્મનનું નામ લેતો હતો, નારાયણ નારાયણ લેતો હતો, અને એ જ ઘડીએ ગર્ભાધાન સંસ્કાર થયા. એટલે ભગવાનનું નામ લેતા લેતા હિરણ્યકશિપુએ ગર્ભાધાન સંસ્કાર કર્યા
અને હિરણ્યકશિપુ તો જંગલમાં જતો રહ્યો તપ કરવા માટે, મંદરાચલની ઘાટીઓમાં. પણ અહીંયા કયાદુને ખબર હતી કે મને ગર્ભ રહ્યો છે, તો સૌથી પહેલા નારદ મુનિના આશ્રમમાં ગયા. ધ્યાનથી સાંભળજો, મન લગાડીને, આ સમજવા જેવી વસ્તુ છે. કયાદુ સૌથી પહેલા એમના ગુરુદેવના આશ્રમમાં ગયા, નારદ મુનિ. કારણ કે નારદ મુનિને છે ને અસુરો પણ ગુરુ માને છે અને દેવતા પણ ગુરુ માને છે. તો નારદ મુનિના આશ્રમમાં કયાદુ ગઈ, હિરણ્યકશિપુની પત્ની કયાદુ. એ કયાદુ ગઈ અને કીધું કે મને એવા આશીર્વાદ આપો કે જ્યાં સુધી મારા ધણી તપ કરીને મહેલમાં ન આવે ત્યાં સુધી મારા ગર્ભને ધારણ કરીને રાખો. હિરણ્યકશિપુ 36,400 વર્ષ સુધી તપ કરવા ગયો હતો મધુવનમાં. વૃંદાવનમાં તમે ગયા હોય ને, વૃંદાવનમાં દર્શન કરવા, તો ત્યાં મધુવન છે અને મધુવનના બાજુમાં છે ને હિરણ્યકશિપુનું તપોસ્થળી છે. ત્યાં આગળ હિરણ્યકશિપુએ વૃંદાવનમાં 36,400 વર્ષ સુધી તપ કર્યું હતું. અને કયાદુએ શું કરેલું? જેમ આપણે અહીંયા ભાગવત સાંભળીએ છીએ એવી રીતે કયાદુએ પણ નારદ મુનિના આશ્રમમાં બેસી અને 36,400 વર્ષ સુધી ભાગવત સાંભળ્યું. હવે જેની માતાએ 36,400 વર્ષ સુધી નિરંતર 24 કલાક ભાગવત સાંભળ્યું હોય એનો દીકરો મહાભાગવત ન બને? સમજણ પડી કે જે માતાએ 36,000 વર્ષ સુધી ભાગવત સાંભળ્યું હોય, ગેરંટી સાથે એનો દીકરો મહાભાગવત બની જાય. એટલા માટે આજે કયાદુનો દીકરો ભક્તરાજ, ભક્ત શિરોમણી મહાભાગવત પ્રહલાદ મહારાજ થયો. અને સતયુગમાં થયો, પણ તોય આજે આખો સંસાર એની કથાઓ ગાય છે. આપણા છોકરાઓની કોઈ ગાય? આપણા છોકરાઓને આપણે જ ગાતા હોય, ગાળો બોલતા હોય. કહું, ચોથી પાંચો ગોતરમો આવો કે છે કે નહીં કહેતા? આવું ગોતરમાં કોઈ નતું. મરી જા મરી, કેટલું એ બોલે. પણ બિચારા દીકરાને શું કામ મારો છો? એ દીકરાનો કોઈ વાંક નથી. એ વાંક કોનો છે? જ્યારે ગર્ભમાં હતો એટલે તમે ટીવી જોતા હતા, જ્યારે ગર્ભમાં હતો એટલે મોબાઈલ જોતા હતા. એટલે જેવા તમારા વિચાર એવા તમારા બાળકની અંદર સંસ્કાર આવશે. પહેલાની માતાઓ કેવું હતી ખબર છે? એ આખો દિવસ કામ કરતી. પહેલાના માતાઓ જ્યારે ગર્ભવતી હોય તો શું કહે? ત્યારે મોબાઈલનો જમાનો નતો, ટીવીનો જમાનો નતો. એ કે આખો દાડો કામ કરવામાં ઊંચા આવી તો ટીવી જોવે. અને ટીવી ક્યાં હતા પહેલા? અને સાંજ પડે ને એટલે ક્યાંક ને ક્યાંક ભજન હોય જ, ગેરંટી આજે. ક્યાંક ને ક્યાંક સત્સંગ હોય ને કે ભજન હોય. એટલે ત્યાં જઈને ભજનમાં જઈને બેહે બસ. અને થાકેલા પાકેલા શું કરે? સુઈ જાય. અને ઊંઘે એટલે આખો દાડો જે મહેનત કરી હોય, સાંજે ભજન ગાયા હોય, કીર્તન કર્યા હોય, માળા કરી હોય, ઊંઘમાં શેનું સ્મરણ થાય? એ જ થાય. તમે જો અમુક પેલા ટપાલી હોય ને આખો દાડો શું કરે? એ ટપાલ આવી અને રાતે ઊંઘમાં લાગાય તો કે હે ટપાલ આવી બહેરું કે મેલો પણ. કારણ કે આખો દાડો એને કર્મ જે કર્યું હોય, ઊંઘમાં લાગાય તો આમ કરતો જ હોય. એવી રીતે આખો દિવસ તમે જે કર્મ કરો છો ને એનું સ્મરણ ચિંતન રાતના થતું હોય ઊંઘમાં. જેવી રીતે અર્જુન આખો દિવસ કૃષ્ણનું નામ લેતો, પણ ઊંઘમાં પણ શ્વાસે શ્વાસે જ્યારે શ્વાસ લે ને, આ જે શ્વાસ લે ને એ શ્વાસે શ્વાસે કૃષ્ણ 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 નામ આવે. આવી રીતે અર્જુન 24 કલાક ભગવાનનું નામ લેતા. એટલા માટે મેં તમને આ વ્રજની લીલા કથાનું મેં તમને આ બધી ચર્ચા કરી કે વ્રજની અંદર આવી બધી લીલાઓ છે. અને એકવાર એ વ્રજ વૃંદાવન ધામમાં જવું જોઈએ. આપણું શાસ્ત્ર કહે છે કે કાર્તક મહિનો, આ પૂનમ જે ગઈ ને હમણાં શરદ પૂર્ણિમા, આ શરદ પૂર્ણિમાથી મારવાડી મહિનો છે ને એ આ કાર્તક મહિનો શરૂ થઈ ગયો. રાજસ્થાનમાં છે ને, અહીંયાથી તમે આબુ રોડ જાઓ ને એટલે રાજસ્થાનમાં પૂનમથી ચાલુ થઈ જાય. યુપીમાં, બિહારમાં, ઉત્તરાંચલમાં એ 15 દિવસ પહેલા થાય. આપણે જો અહીંયા શ્રાવણ મહિનો 15 દાડા મોડો ગણે, પણ રાજસ્થાનમાં કેવું હોય છે ને, તમને ખબર છે ને, એ 15 દાડા પહેલા ગણે. એટલે આ કાર્તક મહિનો શરદ પૂનમથી ચાલુ થયો. અને શાસ્ત્રમાં બતાવેલું છે કે આ
કારતક મહિનો જે છે ને, આખો મહિનો જેને ભક્તિ જોવે છે એને વૃંદાવનમાં 1 મહિનો રહેવું જોઈએ. શું કરવું જોઈએ? વ્રજવાસ, એને વૃંદાવનમાં રહેવું જોઈએ. અને જ્યારથી મને ખબર પડી છે એટલે વર્ષમાં લગભગ 4 વખત તો જઈને આવું જ છું. આ ખાલી કોરોનામાં ન ગયા, એટલે કે દિલ્હી અને હરિદ્વારમાં લગભગ આ વખતે લગભગ મારો રેકોર્ડ છે કે આ 7મી વખત જઉં છું. આ વર્ષમાં કેટલી વાર જઈને આવ્યો? આ 7મી વખત જઈને આવું છું. હજી હમણાં 15 દાડા પહેલા તો જઈને આયા છીએ. ગંગોત્રી, જમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ અને હરિદ્વાર. અને હવે ફરીથી અઠવાડિયા પછી પાછું 10 દિવસ પછી જવાનું છે. એટલે આપણું સૌભાગ્ય સમજવું જોઈએ કે આપણે વ્રજધામમાં જઈએ એ રાધા રાણી અને ભગવાન આપણને બોલાવે છે. જીવનમાં રોજ ન જોઈ શકે પણ જીવનમાં એકવાર તો જવું જોઈએ કે જ્યાં આગળ ભગવાન મથુરાની જેલમાં પ્રગટ થયા છે. એ જેલ આજે પણ છે. કેટલા લોકોએ જોઈ છે? આંગળી ઊંચી કરે. મથુરા સરસ. આમાંથી ઘણા લોકો આવે છે. અમે બસ કરી છે, સ્લીપર બસ, અને અહીંયાથી અમે લઈ જઈએ છીએ બધાને. તો લગભગ ઘણા લોકો તૈયાર થઈ ગયા છે. અને અત્યારે મેળ ન પડે, ચોથા મહિના પણ મારી કથા છે. ચોથા મહિનામાં પણ કથા છે હરિદ્વારમાં. અને જેને આવવું હોય એને માત્ર 1500 રૂપિયા ભરવાના છે. 9 દાડા રહેવાનું. અને કેટલા પૈસા ભરવાના? માત્ર 1500 રૂપિયા. એનું બુકિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે. કારણ કે અમારી એક યાત્રા સંઘ છે. અમારે લક્ષ્મીપુરામાં એક યાત્રા સંઘ છે અને એ સંઘનું નામ છે ગંગા મૈયા યાત્રા સંઘ. અને એ યાત્રા સંઘ ઓછામાં ઓછા 800-900 જણાને લઈ જાય છે. એક વખત વૃંદાવનમાં લઈ જાય, એક વખત હરિદ્વારમાં લઈ જાય. તો હમણાં અમે 4 ધામમાં ગયા હતા. એના પછી હવે ચોથા મહિનામાં 7 તારીખે જવાનું છે, એપ્રિલ મહિનામાં. અને અત્યારથી બુકિંગ ચાલુ થઈ ગયું છે. પણ આ વખતે નવા લોકોને લઈ જવાના છે. આમ તો બધાને કહે તો લાગે તો 1000-1200 જણા થઈ જાય, પણ નવા લોકોને લઈ જવાના છે. જેને બી આવવું હોય એ લોકો મારો અથવા ગંગા મૈયા યાત્રા સંઘનો સંપર્ક કરે. તો વ્રજ વૃંદાવન ધામમાં આ 1 મહિનો દરેકે ધામવાસ કરવો જોઈએ. અને એ જીવાતમાં બહુ ભાગ્યશાળી હોય કે જેને 1 મિનિટ માટે વૃંદાવનમાં જવા મળે. કારણ કે વ્રજ 84 કોષ કેવું છે એની એક નાનકડી કથા હું તમને કહું. પ્રયાગરાજ તમે જોયું છે? પ્રયાગ ક્યાં આવ્યો? ઇલાહાબાદ. પ્રયાગરાજ ક્યાં આવ્યો? ઇલાહાબાદ. ત્યાં 3 નદીઓનો સંગમ થાય. કયા કયા? સરસ્વતી, ગંગા અને યમુના. 3 નદીઓનો જ્યાં સંગમ થાય એને પ્રયાગરાજ કહે છે. ભગવાને શું કર્યું? જેટલા પણ તીર્થો છે એનો રાજા કોને બનાવ્યો? પ્રયાગરાજ. એને એટલે એના માટે શું કહે છે? એને પ્રયાગરાજ કહેવામાં આવે છે. હવે પ્રયાગરાજને ત્યાં બધા તીર્થો છે ને નમન કરવા આવે. બધા તીર્થ, બધા ક્ષેત્ર. પણ વૃંદાવન ન આવ્યું. શું આવ્યું? વૃંદાવન ન આવ્યું. એટલે પ્રયાગરાજ છે ને ભગવાન પાસે ગયો અને ભગવાનને કહે છે કે તમે મને બધા તીર્થોનો રાજા બનાવ્યો પણ વૃંદાવન ન આવ્યો. એટલે ભગવાને કીધું કે અલ્યા ડોબા, મેં તને બધા તીર્થોનો રાજા બનાવ્યો છે, મારા ઘરનો થોડો બનાવ્યો છે. વૃંદાવન શું છે? એ મારું ઘર છે. એટલે વૃંદાવન તીર્થોમાં નથી આવતું. વૃંદાવન તો મારું ઘર છે. અને વૃંદાવનની અંદર જે આવે ને એ પ્રેમ ભક્તિથી લબાલબ ભરી જાય છે. તો આવું વ્રજ વૃંદાવન ધામ છે. અને આજે એ વ્રજ વૃંદાવન ધામ છોડીને લોકો એક ડગલું એ બહાર જતા નથી. આજે બહાર દેશમાં જે લોકો ભૂરિયા લોકો છે ને, રશિયન, અમેરિકન, જેપનીઝ, ચાઇનાના જે પણ લોકો છે ને, આજે પોતાનું વતન છોડી અને લોકો વૃંદાવનમાં રહે છે. મોટી મોટી કન્ટ્રીના મોટા અબજોપતિ, કરોડોપતિ લોકો છે, પણ આજે લોકો વૃંદાવનમાં રહે છે. અને હું તમને ગેરંટી આપું છું કે તમે જાન્યુઆરીમાં ખાલી 1 મહિનો રહીને બતાવો. હું તમને ગેરંટી આપું કે જાન્યુઆરી મહિનામાં 1 મહિનો તમે વૃંદાવનમાં રહીને બતાવો. એવી ઠંડી પડે છે કે હાથ ને પગ છે ને ફાટી જાય, કરડી જાય બધા. એટલી બધી ભયાનક ઠંડી પડે છે. અને ઉનાળામાં તમે જાઓ મે મહિનામાં અને તમે 1 મહિનો તમે રહીને બતાવો, એટલી બધી ત્યાં ગરમી પડે છે.
વૃંદાવનમાં રહેવું બહુ અઘરું છે, પણ તોય આજે લોકો વર્ષોથી વ્રજ વૃંદાવન ધામમાં રહે છે. ગમે તે કરે પણ વ્રજ છોડીને એક ડગલું પણ આપણે બહાર જવું નથી. લોકો મહેનત કરે છે કે બસ મારે વૃંદાવનમાં રહેવું છે અને મારા શરીરનો અંત છે ને યમુના નદીના કિનારે લાવવો છે, કરવું છે. મારી ચોથા મહિનામાં કથા હતી વૃંદાવનમાં 7 દિવસની. અહીંયાથી અમે ગંગા મૈયા યાત્રા સંઘ દ્વારા અમે લગભગ 800 જણા હતા. એમાં કઈ સ્કૂલ હતી? સૌથી મોટી સ્કૂલ કઈ છે? વિદ્યા મંદિર. બીજી કઈ છે? હા, વિદ્યા મંદિર, સ્વસ્તિક. હા, તો એ બે માંથી એક સ્કૂલના એમનું નામ છે બ્રહ્મભટ્ટ સાહેબ. એ અમારી સાથે કથામાં આવેલા. બ્રહ્મભટ્ટ સાહેબ જે કઈ સ્વસ્તિક એના આચાર્ય છે. બ્રહ્મભટ્ટ સાહેબ એમનું નામ હતું અને અમારી સાથે કથામાં આયા હતા. અને 7 દિવસની કથા હતી અને ચોથા દિવસે એમને અટક આવ્યું અને રાતના છે ને એમને વૃંદાવનમાં શરીર છોડી દીધું. આ ચોથા મહિનાની વાત છે. એટલે લોકો વિચાર કરે છે કે કેટલા વર્ષોથી 40 વર્ષ સુધી લોકો વૃંદાવનમાં રહે છે, પણ એ લોકોને કે એ રાહ જોવે છે કે અમારું મૃત્યુ ક્યાં થાય? વૃંદાવનમાં થાય, વ્રજ વૃંદાવનમાં. અને એ ચોથા દિવસે છે ને એમનું શરીર છૂટ્યું. એટલે અહીંયાથી ફોન આવ્યો કે એમ્બ્યુલન્સમાં શું કરો? પછી એમને એમના ઘરે છે ને 7 દિવસની મારી કથા રાખી, ગોબરી રોડ ઉપર. ત્યાં આગળ 7 દિવસની કથા રાખી. પછી મેં ચાલુ કથામાં મેં કીધું અને પછી લોકોને પણ કીધું કે અમને આવી ખબર નથી ને કે અમે અહીંયાથી ત્યાં જાત કે છેલ્લું શરીર જ્યારે છૂટ્યું છે ત્યાં તો અંતિમ સંસ્કાર પણ યમુના નદીના કિનારે કરવા જોઈએ, વૃંદાવનમાં. પણ અમને કે એવું કોઈ ખબર નથી ને અચાનક પછી અમે ફોન કર્યો ને એમ્બ્યુલન્સ લઈને અહીં આવી ગયા. તો આવું બહુ સૌભાગ્ય કહેવાય કે જેનો વૃંદાવનમાં શરીર છૂટે. અને આપણું પણ સૌભાગ્ય કહેવાય કે આપણા શ્વાસ હજી સુધી ચાલી રહ્યા છે. કોણ જાણે કાલે શું થવાનું છે? કોણ જાણી શકે કાળને રે? સવારે કાલે કેવું થશે? તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાડી બધી માયા મૂડી મેલીને ઓચિંતાને જાવું પડશે. એટલે કે છે કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી તીર્થોમાં જતું રહેવું જોઈએ. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી ગંગામાં સ્નાન કરી લેવું જોઈએ. કોણ જાણે મર્યા પછી આપણા અસ્થિ, આપણા હાડકા કોણ ગંગા નદીમાં પધરાવવાનું છે? આપણા અસ્થિઓને, આપણા ફૂલને કોણ પધરાવવા જવાનું? લાગે છે હવે આવનારી પેઢીઓનો તમને લાગે છે કે આ લોકો કરવાના છે એવું કઈ? કોક હોમાંથી 2-5 જણા એવા હશે કે ના, મારી માતા કે મારા પિતાની અસ્થિઓને હું વિસર્જન કરું. અને એમાં પણ પ્રૂફ લખેલું છે ગરુડ પુરાણમાં કે તમારા ઘરનું કોઈ પણ સદસ્ય મરે અને 12 દાડા થતા થતા એની અસ્થિઓને તમે વિસર્જન કરો ને ગંગામાં તો એને મોક્ષ મળે છે. અને 12 દાડા પછી જો તમે એને વિસર્જન પછી ગમે ત્યારે કરો ને, મોક્ષ નથી મળતો, એને સ્વર્ગ મળે છે. પણ એની અંદર એના કર્મની અંદર જે લખેલું છે ને, જે પાપ કર્મ, એ પણ એને જીવને ભોગવવા પડે છે. તો આવી રીતે મેં તમને વ્રજ વૃંદાવનની કથા કરી. લગભગ 1.25 કલાક જેવો થયો. અને આપણું મેમરી જે છે ને એ કેટલું કેચઅપ કરી શકે છે? અમારા ગુરુદેવ કે જે 45 મિનિટ, પોણો કલાક પછી માણસનું મગજ કે ભાઈ હવે કઈ હવે પટે. અમાર તો હરે કૃષ્ણ રાજુભાઈ ને તો કે 10 વાગે એટલે ખાટલા ભેળા. તો હવે અહીંયા વાણીને વિરામ આપું છું. હવે ભાગવતજીની આરતી થશે અને બધાની માટે મહાપ્રસાદ છે. અને જેને પણ પ્રવાસમાં, યાત્રામાં આવવાની ઈચ્છા હોય એ લોકો મારો સંપર્ક કરે. મારી પાસે પેમ્પલેટ છે, હું તમને આપીશ આરતી પછી. અને સેમોદરામાં આપણું મંદિર છે, દર રવિવારે કાર્યક્રમ થાય છે. પણ ભક્તોને દૂર પડે છે એટલે નવા લક્ષ્મીપુરા અલગનો ઓટલો છે, ત્યાં આગળ આપણે દર રવિવારે કાર્યક્રમ થાય છે. એટલે ત્યાં આગળ તમે આવીને આવો જ લાભ લઈ શકો છો. અને રવિવારનો ભોજનનું આયોજન ત્યાં આગળ કરવામાં આવે છે. નવા લક્ષ્મીપુરા
ઝાખાવાળા, અને તમને ખબર ન હોય તો એમને પૂછી લેજો. શું નામ ભૂલી ગયો? ગાયત્રી બેન નું બધું પિયર ત્યો છે, ઝાખાવાળા. તો ત્યાં હનુમાનજીનું મંદિર છે અને મંદિરમાં દર રવિવારે કાર્યક્રમ થાય છે અને વધુમાં વધુ બહુ મોટી સંખ્યામાં ત્યાં લોકો બધા પધારે છે અને લાભ લે છે ભગવત કથાનો. અને બપોરે 1 વાગે બધાની માટે ભોજન પ્રસાદ છેક સેમોદરા મંદિરથી બનીને આવે છે. તો આવો લાભ આપણા ઘર આંગણે મળી રહ્યો છે, તો આપણે બધાએ શું કરવું જોઈએ? લાભ લેવો જોઈએ. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. અમુક પેમ્ફલેટ પડ્યા છે, ધોળા કાગળિયા અને પેલા મહામંત્રના સ્ટીકર. હવે બધા ઊભા થઈ ગયા અને પછી આરતીનો લાભ લઈએ. બધા લોકો લાભ લે આરતીનો.